શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તારી અચળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો। હે શિવ હે મહાદેવ આ જીવને શાંતિ આપો। કેમ કે અમે કદાચ એક દવાખાને કઈક ઉપચાર કરાવતા ત્યાં કદાચ આપણે 1,50,00,000 રૂપિયા આપી દીધા, જો એનાથી ફેર ન પડતો હોય તો એ ડોક્ટર બદલી નાખવી। જો મહાદેવ અમને તારી પાપી જીવ હે અમે દેરા બદલાવશું, અમે ભગવાન બદલાવશું, અમે આ મનુષ્ય છીએ। એટલે કહ્યું છે કે હે મહાદેવ હું નિર્વિકારી નિર્બુદ્ધિ વગરનો છું, મારામાં કોઈ પ્રકારની બુદ્ધિ નથી। હે સારી બુદ્ધિ આપો, મારી બુદ્ધિને સારા વિચાર કરવાની શક્તિ આપો। હે મહાદેવ કૃપા કરી દર્શન કરી અને અમને દર્શન આપો, અમારી અંદર શિવ તત્વનું પ્રાદુર્ભાવ કરાવો। કે કૃપા કરી શિવ દયા કરી શિવ દર્શન આપો। આવા મહાદેવ છે હે પ્રભુ માં પાર્વતી સાથે શૈલ પર્વતની ઉપર નિવાસ કરવા માટે જાય છે। કેમ કે પોતાના પુત્રને પ્રેમને આથી માં પાર્વતી જગત જનની છે, પણ એને પોતાના પુત્રને લાગણીને વશ થઈ એને થયું કે મારો દીકરાને ખોટું લાગી ગયું છે, એનું માન ભંગ થયું છે અને તે શૈલ પર્વત ઉપર નિવાસ કરે છે। જો આમના મનઃ સ્થિતિ રહે ને તો એમાં પાછા ઘી હોમનારા 5 ભેગા થશે અને એને કૈલાસની ઉપર આવવાનું પણ એને બંધ કરાવી દે। આ સમય છે। કોઈ દીકરો રિહાઈને જતો રહ્યો હોય કે કોઈ ઘરનું રિહાઈને જતું રહ્યું હોય ને, જો એને તમે પાસે બેહી અને મનની વાતને સુલઝાવી ન લ્યો ને તો તમારું હાવ તોડાવી નાખે ને ઈ આ દુનિયા છે। બાપ દીકરાને માં દીકરાને એમ કહેવાય કે સામે દુશ્મન હોય ને એમ બે ઊભા હોય। અરે બડો અવતાર તમારો, જેના થકી તું પૃથ્વી ઉપર આવ્યો એની હારે તે વેર બાંધ્યા। જે ભાઈ વગર તને